જય યોગેશ્વર. યોગેશ્વર. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જશે 8:45 અને મમ્મી ને પપ્પા અહીંયા ભાખરી ખાવા બેસી ગયા છે, સોરી રોટલી ખાવા માટે. મમ્મી રેડી છે મારી રોટલી? હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને પિનલ અહીંયા રેડી થાય છે કેમ કે એક જગ્યાએ બહાર જવાનું છે. તો ક્યાં જવાનું છે પિનલ? માધવ ટેક્સટાઇલ ના સ્ટાફ ને લઈને ફાર્મે જઈએ છીએ. ઓકે, સેવણી કામરેજ રોડે ફાર્મ છે, ત્યાં જવાનું છે. લાઈટો બંધ છે પેલા તો, બરાબર છે. ફાર્મે બધા સ્ટાફ ને લઈને જવાનું છે. આજે આખો દિવસ એન્જોય કરવાની છે. આજે શોપ ઉપર રજા રાખી છે, બરાબર. એક સબસ્ક્રાઇબર મળ્યા ને, હા, તો હું કે કહું એ કે ઓલા બેન કે ઈ જ છે, કે ઈ નથી પણ કે ઈ જ છે. તી કે મેં કેમ તે ઈ કે તમે વિડીયામાં તો બહુ કાળા લાગો છો, આમ તો તમે થોડા છો. ઘણા તી પેલા મળ્યા હતા ને કે તમે વિડીયામાં બહુ જાડા લાગો છો, જોવામાં પતલા છો. મેં કેમેરો નજીકથી હોય ને એટલે એવું લાગે. કેમેરામાં ફરક પડતો એટલે હું એમ કહું કે વારે વારે કે લાઈટ ચાલુ થઈ ગઈ, રહી ગઈ, બંધ રહી ગઈ, એ રીતે એમ. કઈ વાંધો નહીં, જો બધું અહીંયા રેડી થાય છે. પેલું શું છે તો લઈ જવાનમાં શું છે? પાણીપુરીનો પ્રોગ્રામ અરે કાકાની વાહ, ફેવરેટ, એવું છે. મુક્કા કાકાની ફેવરેટ. અરે પણ બધા કોમેન્ટમાં નકરા એમ જ કહે છે મુકા કાકા વન થાવ. મુકા કાકા કહેવાની એની ઉંમર કેવડી છે ખબર છે? એમ થોડું કહેવાય પણ. લેતે ઈ તો મારે એક મુકેશભાઈ કે ને બધા મુકોસ કે આપણી મુકાભાઈ જ કે એને બધાય. ઈ પહેલેથી કહેતા હોય તો સારું લાગે. અત્યારે આ રીતે કેમ સારું લાગે? અદ્વૈતથી નામ પાડે મુકા કાકા. નવું નામ પાડ્યું છે. આમાં જો બધો પાણીપુરીનો પ્રોગ્રામનો બધો સામાન રેડી કર્યો છે. અને આ બધા લોકો અંદાજે કેટલા જણા છે? અમે 15 જણા. 15 જણાના સ્ટાફને લઈને અત્યારે ફાર્મ ઉપર જાય છે. ફૂલ એન્જોય કરવાનું છે. વ્લોગ આવશે કે? યસ. હાલો ભાઈ, વ્લોગ આવી જાય એનો સ્પેશિયલ બ્લોગ લેવાનો છે આપણે. સ્પેશિયલ વ્લોગ. અરે વાહ, સરસ. ચાલો તો 9:30 નો ટાઈમ છે ફાર્મે જવા માટે, બરાબર. તમને ફાર્મ જોવા મળશે, પણ એ પહેલા આપણે હવે ભાખરી ખાઈ લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. તો ગાઈસ, ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે. રોટલી છે, માખણ છે, ભીંડાનું શાક છે અને ચા છે. હા, જો હુકી ભાજી છે. ઓકે. અને વાહ, સૂકી ભાજી એ તો નાસ્તામાં લઈ ગયો લાગે, હા, બરાબર. આ તો બે શાક કેમ? પાણીપુરી ને બટેકા બેઠા હોય, હા. એમાં તેતાને બનાવી દીધું. અને આ એ ભીંડાનું થોડો ભીંડો હોય તો બનાવી લેજો આખા ભીંડા. વાહ, સરસ. ચાલો ગાઈસ, તો નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ, તો ફાઇનલી નીકળી ગયા છે. 3 ગાડી છે. જો એક આ ગાડી છે, પાછળ કિયા પડી છે અને એની પાછળ છે કાકાની સ્વિફ્ટ. 3 ગાડી છે. ગાઈસ, તો ફાઇનલી ફાર્મ ઉપર પહોંચી ગયા છીએ. જો 3 ગાડી લઈને આવ્યા છે. એક અતુલભાઈની ગાડી છે અને આ રીતે જો એક મારી ગાડી છે, એક જનકની ગાડી છે, બરાબર. ને પાર્ક કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ. કંઈક આ રીતનું ફાર્મ છે. સામે ગજેબો છે, આ બંગલો છે અને પાછળ સામે સ્વિમિંગ પુલ છે. ચાલો હું તમને બતાવી દઉં. અને આ બધા જો ફોટોશૂટ કરે છે ગાર્ડનમાં. મસ્ત મજાનું ફોટોશૂટ ચાલે છે. અને ગજેબામાં પણ ઉપર જો બધા હિંચકે છે, નીચે પણ ગજેબામાં બેઠા છે. ચાલો હવે ફાર્મની આખી ટૂર તમને બતાવું. અને પેલા તો સ્વિમિંગ પુલ બતાવી દઉં તમને. મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે. જો મસ્ત છે, એકદમ ચોખ્ખું પાણી અને બહુ મોટો છે. ચોરસ છે, ઘણો મોટો છે. અને ઉપર પણ આ રીતનું છે ને મસ્ત ઢાકેલું છે. તડકાનો જે પ્રશ્ન છે ને એ અહીંયા નહીં રહી એવું લાગે છે. હવે હું તો અહીંયા રોકાવાનો નથી, આ લોકો અહીંયા રોકાય છે. પણ હું તમને નાની એવી ટૂર આપી દઉં. તો ગાઈઝ, મારે તો અત્યારે ઓફિસ જવું પડે એમ છે, પણ છે ને પિનલ ને બધા અહીંયા રોકાય છે એટલે તમને બ્લોગ તો જોવા મળશે જ, બરાબર. તેમ છતાં પણ શોર્ટમાં બતાવી દઉં. જો આ રીતનું અહીંયા કંઈક મેઇન રૂમ છે, સોફા છે અને આ રીતનું ફ્રીજ છે, રસોડું, ફિલ્ટર ને બધું કમ્પ્લીટ છે. અહીંયા એક નીચે બેડરૂમ આવે છે. જો કંઈક આ રીતનો છે, મસ્ત ઠંડુ છે કેમ કે એસી ચાલુ છે, બરાબર. અને છે ને ઉપર પણ એક બેડરૂમ છે અને એક થિયેટર રૂમ છે મસ્ત મજાનો એસી સાથે. બહુ મજા આવે એવું છે. આ લોકો એન્જોય કરવાના છે. ચાલો અમે નીકળીએ અને જઈએ ઓફિસે, બરાબર. પિનલના વ્લોગમાં બધી જ ડિટેલ આવવાની છે અને ફૂલ એન્જોય કરવાના છે, જોવા મળવાનું છે. ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ. હવે જઈશું સીધા સુરત. ગાઈઝ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. આવો રાજભાઈ, આવો. હા, આવ્યા તમે. આવો ભાઈ, આવો ધવલભાઈ. કેમ છે? મજા?
કોના ઘરમાં કોણ આવો આવો કે છે? તમે આવો એમ જ કેવું પડે ને આવો એમ. એ બધા મારી કરતા પહેલાના બેઠા છે તે એમ જ કહે ને કાઈ વાંધો નહીં. પાણી કઈ પીધું કે હા, જમીન જ આવ્યા. જમીન આવ્યો ઓકે. આમ નીકળે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું? વિશ્વાસ કરી કે એની કરતા. એવું છે. ઓકે ગાઈસ તો 1:15 વાગી ગયો છે અને ઘરે પહોંચી ગયા છે બરાબર. ફાર્મે મૂકીને પછી ઓફિસે ગયો હતો અને ત્યાંથી પાછો ફરીથી ઘરે આવી ગયો છું. ફાર્મ બહુ મસ્ત છે, બધા ફૂલ એન્જોય કરે છે. જો કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈએ છે પિનલની, બધા ફૂલ એન્જોય કરે છે, મોજ મસ્તી કરે છે. અમે ફરીથી જવાના છે, હેતાંશ આવે ને એટલે લઈને હું ચિંતન જવાના છે બરાબર. ચાલો હે જોડાયેલા લઈ. જોડાયેલા રહેજો. હા ચા પાણી પીવેશ મહેમાન? તો ઠંડુ કઈ કાંઈ નહીં. હા એમને આપણે હાલે ચા પાણી. એવું છે. કાલે સાંજે બીજા નો દૂધ, ખવડાવે. કોફી, કાવો. કાવો પીવોશ કાવો? એવું નો પી. કાવો તમે ક્યાં નથી કાવો? હવે બીજી વાર તમારે બોલાવાના છે કે નથી બોલાવાના? કાંઈ વાંધો નહીં ગાઈસ. તો હવે છે ને જમી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. દૂધી દાળનું શાક છે, રોટલી છે અને મસ્ત ટમેટાની ચીર બનાવેલી છે બરાબર. અને ચીબડા છે ને ઠંડી ઠંડી છાશ ને મસાલો છે. મમ્મી તમે જમી લીધું? તો હાલો લ્યો, હેની વાર છે તમારે? હાલો. હાલો ત્યારે. અને ચિંતનભાઈ બેહી ગયા છે, કંઈક વિચારે છે. આ ડબ્બાની પ્રાઇસ અહીંયા લખી છે. હા. આડેસ લખી હા. 27,07,000 ઓ નો ડબ્બો બાપરે, છે. તું મોંઘવારી ક્યાં પૂગી? આ ડબ્બામાં એવું શું હશે? 27 લાખનો ડબ્બો. એમાં હોનું હશે તોય ન હોય. બતાવી પ્રાઇસ નજીકથી તો બતાવી. મને લાગે આ જે ચવાણું અંદર છે ને ઈ હોનાનું હશે. 27,07,836 રૂપિયા છે. ઓહો, એનથી પેમેન્ટ કર્યું હશે? કોણ લેવા ગયો તું? ખબર આ ઇન્કમ ટેક્સ વાળા દોરડા નો પડે. એ કે આવા મોંઘા ડબ્બા વાપરો છો તો. હા તો ખાતા શું હશે? કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો તો હવે જમી લઈએ અને પછી તમને મળીએ. એ તાસ કેમ આજે ચાંદલા કર્યા બેટા? હે આજે એક્ઝામ હતી કે નહીં? હા એક્ઝામ હતી ચાંદલા કર્યા? કેમ? એમ નવા બંગલા જવાનું છે ને, પછી તો આ શેરી ખોદી લે, પછી કેમ ટેમ્પો આવે. એવું છે? હા, એટલે પછી બસ ને આવશે તને લેવા? ત્યાં. ન્યા? હા, ત્યાં બધી બસો, બધી જેમાં જવું હોય એમાં જવાનું. કેવો જો એક્ઝામ પેપર કેવો જો? મને તો બધા કરતા ક્લાસમાં પહેલા મેં હું ડાઇનિંગમાં હું હતું? શાક અને પાવભાજી ને ભાજી. અરે વાહ. એ તો ચાલો આપણી પાસે ગાડી છે બેટા. જાય રે. હાલો ગાઈસ જો પાછા એ બે છે ને દોડીને જાય છે. દરરોજ એને દોડીને જાવ જો અને મારી પાસે ગાડી છે તેમ છતાં એને ગાડીમાં નથી થવું, એને દોડીને જવું છે. તો પાછો ઊભો રહી ગયો. જો 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 પાછા. આપણી ગાડી ક્યાં છે? તો આપણી તો છે, આ કોની છે? મામાની છે. તું કે તો કેમ હશે અહીંયા? ચાંદલા. હે ચાંદલા તો. ચાંદલા આટો? આપણી ગાડી ક્યાં? આપણી તો છે આ. આપણે નથી. એ મામા લઈ જાય ને એ ગાડી અહીં મૂકી ગયા. કેમ? એને મોટી જોતી હતી, આપણે આપણે નાની જોતી હતી. કેમ? એ આમ મોટી પડતી હતી વધારે, આમ બહાર નીકળી જતી હતી અહીંથી પાર્કિંગમાં. ત્યાં જો કટ્ટો કટ આવી ગઈ ને. ક્યારે આપણે એન પાસેથી આપણે લેવાની? હવે નથી લેવાની, આમ જ રાખવાની છે. સાચું? સાચું લે ઓકે. લે. એ ઉપર હાલ તો. એ સ્કૂલેથી છોકરા ઉપર હાલ તો. ગાઈસ તો હેતાંશ આવે છે. હેતાંશ કાંઈ ગયો હોય? લે કેમ ન્યા ઊભો છો, આવતો નથી? એમ હાલો અંદર હાલો. બધું ખાઈ ગયો તો? ડબ્બામાં શું લઈ ગયો તો? શાક બનાવી. શાક તો પાછું લેવું, શરબતે પાછું. હેતાંશ હાલો કપડાં કાઢ નાખો બેટા. મમ્મી તો મમ્મીનું તારું શું કામ છે? ક્યારે? મમ્મીને? મમ્મી ડીમાર્ટમાં વસ્તુ લેવા ગઈ. ફોન લાવો. જો પડ્યો સોફે. ફોનનું શું કરી તું? ફોન કરતા આવડે છે પેલા તને? આવડે નહીં. નંબર આવડે છે તને પેલા? બોલ તો નંબર બતાય. આ ફાઈ દબાવ્યો. હમ. આ જો. હા હેતાંશને ખબર હોય. હેતાંશે ફોન લગાવી દીધો લ્યો. ખબર છે ક્યાં ગઈ ની? ડીમાર્ટમાં ગઈ ને? ગઈ છું. ગાઈસ તો અત્યારે જ્યુસ ટાઈમ. હેતાંશે જો એક વસ્તુ લીધી. હેતાંશે શું લીધું બતાવી તો બેટા. ભાઈનો. વ્હાઇટનર લીધું છે હેતાંશે. ગાઈસ તો અત્યારે છે ને 6 વાગવા આવ્યા છે અને હેતાંશના મામાની ગાડી લઈ આવ્યા હતા. તો 7 વાગે. 7 ઓહો 7 વાગવા આવ્યા છે અને હેતાંશના મામાની ગાડી એની પાસેથી લઈ આવ્યા હતા ને તો હવે પાછી દેવા જ આવી છું. હવે કેમ લઈ આવ્યા હતા ને હેતાંશ ક્યારનો પૂછે છે પણ હવે મને નથી સમજાતું તો હું જવાબ દેવો. હું એસી નો ચાલતો જ ને. બગી બગી. બગી 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 ઓહો એ બગી. ગાઈસ તો મસ્ત સનસેટ થઈ છે, જ્યારે જોરદાર વાતાવરણ છે. બહાર કેવું
વાતાવરણ હોય ને એ ખબર નથી પણ અંદર મસ્ત ઠંડુ વાતાવરણ છે. હું કેવું હેતા સાચું ને? ચાલો ગાઈસ તો હવે ગાડી આપી આવીએ અને પછી તમને ફરીથી જોઈન થઈએ. ગાઈસ તો ફાઇનલી કાકાના ઘરે પહોંચી ગયા અને જો આ બે છોકરી જો રસોઈ બનાવે છે. અમાર પાસે ખાલી ચા જ વધી. તો ભાખરી ક્યાં ગઈ? મસાલા ભાખરી હતી. કઈ ભાખરી હતી? તમે પાણી એમને તમે પાણીપુરી નો અમને ક્યારનું કીધું તમે પાણીપુરી ની રાહ જોતા હતા પછી પાણીપુરી થોડી ખવાય. દર્શિતાની ભાખરી હતી ને એટલે બધાય ખવાય જાય બહુ બધાને હે ભાવે. અરે આ ડિમાન્ડ આવી હે દર્શિતાના ભાખરીની. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. જયદીપભાઈ, તમે પાણીપુરી લાવવાના હતા ને તમે પાણીપુરી પણ કરતા હતા ને તો આવી જ નહીં. પાણીપુરીમાં નો કઈ ખવાય. પાણીપુરી ખવાય એટલે ભાખરી ખાઈ ગયા. એવું છે કાકી? ઘરે રૂડા પ્રસંગ આવે છે, ફૂલ તૈયારી, મસ્ત કલર આવ્યો હો. ગાઈસ તો 8 વાગી ગયા છે અને કાકાના ઘરે આવ્યા છીએ. અહીંયા જમવાનું છે બરાબર. હવે જમીને તમને ફરીથી જોઈન્ટ થઈએ. હવે દર્શિતા ભાખરી કઈ હાલ ભાખરી થઈ ગઈ ખવાય. બતાવી તો. દેખો મેરી ભાખરી દેખો અભી ચટો જાયેગી. ઈ જે કોર છે ને કોર, જો આ જે કોર છે ને એવી કોર નો થવી જોઈએ. ડિઝાઇન વાળી કોરી ભાઈ દર્શિતા નાખતી તો ડિઝાઇન વાળી જે ડિઝાઇન કોઈના નથી. હાથમાં- કોઈના હાથમાં તાકાત નથી એવી કોર વાળી કરવાની. ઈ છે ને ઓલો દરિયા કાંઠેથી કેમ ઓલી ભેખડું પડી ગઈ હોય એવી રીતના પડી ગઈ છે. દરિયા કાંઠે જાય છે ને એમ બધા માર ભાખરી ખાય. શું વાત છે જોઈ લેજો ભાઈ. ગાઈસ? તો અત્યારે જમવામાં છે ચા, ભાખરી, માખણ છે, લસણની ચટણી છે અને ચણાનું શાક છે, પાપડ છે. ગાઈસ તો 8:45 થઈ ગયા છે અને ફાઇનલી હું ઘરે જમીન આવી ગયો છું અને પિનલ પણ આવી ગઈ છે ફામેથી. કેમ રહ્યો દિવસ? જોરદાર જબરદસ્ત. મજા આવી ગઈ બધાને? મસ્ત મજા જ આવે ને, કોને નો મજા આવે. તો હું તે પછી ક્યાં જમવા ગયા હતા સાંજે? જમવા અમે ગયા તા ઢોસા ખાવા કઈ જગ્યાએ? કેનલવાળા રોડે. ઓકે ગાઈસ તો હવે છે ને ઘરે પ્રસંગ આવે છે. જોઈલની સગાઈ છે રવિવારે બરાબર. એટલે છે ને હવે મમ્મીને મહેંદી મૂકવાની છે. હવે પિનલ મહેંદી મૂકશે બરાબર. અને હેતાંશને હજી ખબર નથી કે મમ્મી ફાર્મમાં ગઈ છે બધાને લઈને. એટલે હજી હવે એને કહેવાય નથી. જ્યારે વ્લોગ જો હોય ને ત્યારે એને ખબર પડશે. કેમ કે એને છે ને ફૂલ શરદી થઈ ગઈ હતી. જાય ને નાઈ ઠંડા પાણીમાં નાઈ ને તો વધારેની તબિયત ખરાબ થાય એમ હતી. અને પાછું એક્ઝામ હતી એટલે એક્ઝામના 2-3 પેપર જ બચ્યા હતા. પણ આ સેટિંગ એવું હતું કે આજે જ જવું પડે એવું હતું. પછી જે ફાર્મમાં જવું હતું ને એમાં જગ્યા હતી નહીં, બધું બુક હતું બરાબર. કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ થોડી વાર પછી ફરીથી જોઈન્ટ થઈએ. ગાઈસ તો મહેંદી ફંક્શન સ્ટાર્ટ. જો પિનલ મહેંદી મૂકે છે મમ્મીને મસ્ત મજાની. લે મુકાઈ ગઈ એક હાથમાં. મમ્મી બતાવો તો આ બાજુ. પિનલ કઈ મહેંદી કહેવાય આ? અરબી મહેંદી કહેવાય. મોટી ઓલી ડિઝાઇન વાળી મૂકે ને ઈ. અરબી મહેંદી. કેવા નામ આપ્યા છે પણ અરબી. નવી મહેંદી આવે. બીજી કેવી આવે? લાટ આવે ડિઝાઇનમાં ઝીણી ને મોટી ડિઝાઇન વાળી. આ મહેંદી દેખાય, ઓલી ઝીણી ઝીણી ડિઝાઇન વાળી દોરી હોય ને દેખાય નહીં. એ તો બ્રાઇડલ મહેંદી કહેવાય ને, કેવું કઈ ન હોય. એવું બ્રાઇડલમાં પહેલા આવી જ મૂકતા. એ તો હવે બધી ઝીણી ઝીણી ડિઝાઇનની ફિગર વાળી મેળા કરે. એ મૂકી હોય ને ત્યારે સારી લાગે. પછી આવે ને પછી એકદમ ઝીણી ઝીણી લાગે એમ. બરાબર. બહુ ફાસ્ટ કરી પણ ધીમે ધીમે કરીને. ધીમે ધીમે થોડા આમ જોત કરી ઘડિયાળમાં કેટલા કે કાલ સવારમાં પછી ઉઠવાનું છે 4 વાગ્યા. કેમ 4 વાગે? ગાઈસ તો કાલે છે ને શનિવાર છે, હનુમાન જયંતિ છે. એટલે પિનલ છે ને અહીંથી સુરતથી ગલુડી ધામ હાલીને જાય છે સવારમાં 4 વાગે નક્કી કર્યું છે. કેટલાક જણા છો તમે? 6 થી 7 જણા છે. શેરીવાળા છે અને ઓફિસમાંથી 2-4 જણાનો સ્ટાફ છે. તો એ બધા મળીને ગલુડી ધામ જાય છે ચાલીને અને દર્શન કરીને રિટર્નમાં ચાલીને આવવાનું? ના ભાઈ, તો રિટર્નમાં ઓટો કરીને. ઓકે, જતી વખતે ચાલીને જવાનું અને રિટર્નમાં ઓટોમાં આવશે. તો કંઈક એ રીતનો પ્રોગ્રામ છે. અને અત્યારે 9:30 ઉપર 9:45 થવા આવ્યા છે અને અહીંયા મહેંદી ફંક્શન ચાલુ છે. તારે ક્યારે મૂકવાની મહેંદી તો પિનલ? કાંઈક એડજસ્ટ કરીશ ખાલી. જો ગઈ જો મમ્મીની મહેંદી મુકાઈ ગઈ. હવે હેતાંશનો વારો આવ્યો. 2 સ્ટાર્ટ. ને બે સ્માઈલી બેબી પછી સ્માઈલી બેબી દોરવાની છે. મમ્મી થઈ ગઈ? બતાવો તો ગાઈઝ મહેંદી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો બરાબર. જુહિલની સગાઈ આવે છે ને તો એના માટેની બધી તૈયારી છે. કાલે નહીં ને પરમ દિવસે જુહિલની સગાઈ છે. પિનલ ને બધા ડાન્સ કરવાના છે. સપના ને બધા ફૂલ એન્જોય થવાની છે બરાબર છે. વ્લોગ ખાસ જોવાનું ચૂકતા નહીં. રવિવારનો વ્લોગ ખાસ થવાનો છે. જો કે એ તમને વ્લોગ મંગળવારે જોવા મળશે. મંગળવારે આવશે ને ચિંતન? રવિવારે સગાઈ છે એ વ્લોગ મંગળવારે આવશે. મતલબ 15 તારીખે તમને જોવા મળશે બરાબર છે. ચાલો જો સ્માઈલી બેબી દોરાઈ છે મસ્તીનું. અરે વાહ સરસ.
આમાં તે હેતાંશ બતાવી દે બેટા. આમાં હું કહું આમાં મસ્તીનું બાબુ દોર દોલાય. બાબુ એટલે બાબુ કાર્ટૂન. હે ને પછી છે ને છોટા ભીમે દોર દે છે. અરે વાહ, આ તો આ તો મોજ દોરી હોય એવું લાગે છે. શું છે બાબુ દોરું છે. બાબુ દોરે છે હેતાંશ, બાબુ. પાપડ પડી છે. પરો આ પરી 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 છે. પરી છે ને ઓય નીકળે એ બાબુ લ્યો ઘડીકમાં વીખી નાખી. ભૂલમાં નથી જ નથી આને થસોડ્યો પડ્યા ને વિખાઈ જાહે. આગળ બધે તો હાથે તો કુસી ના કેરા હવે કાંઈ ન થાય આનમાંથી. હવે પૂરું હેતાંશ, ને હવે કાંઈ ન થાય, છપાઈ ગઈ. હવે કાંઈ નહીં, ઈ આવી જાહે. એ તો ઓલી ઓલી બગડે ને, ઓલી ન થાય, નકર પાછો એનું ઈ થાય. મારું સાને છોકરી નથી બનાવી ભગવાન. હેતાંશ, YouTube ઉપર તું કયા વિડિયો જોવો હમણાં મજા હેમાં આવે? કોમેડી વિડિયો જોવો હોય તો પપ્પા કે પડી વિડિયા તો ઈ દોર્યું છે એમ ને. એને પાપડ પડી દોરી છે હાથમાં જવો. ગઈશ તો ઓલા હાથમાં છે ને મહેંદી મુકાઈ ગઈ છે, ને આમાં મુકાણી હતી ને એ પાછી ભૂસી નાખી ને હવે નવી મહેંદી મૂકે છે. હેતાંશ છે એક સેજ ઓલું કરી નાખ્યું. હેતાંશ હવે બતાવી દે બંને હાથ. અરે વાહ, જો આ બાજુ પાપાની પરી એચ લખેલો છે. એ કોણે કીધું રાક્ષસ છે તું હાથ હલે એમાં. બાબુ મૂછવાળું. ચાલો, હેતાંશની મહેંદી મસ્ત મુકાઈ ગઈ છે, મમ્મીની મહેંદી મસ્ત મુકાઈ ગઈ છે. અને મમ્મી હવે તો કેમ થાય, ઊંઘ આવશે કે હાથ આમ ખુલ્લા રાખીને ઊંઘવું પડશે? ચિંતન હવે તારો વારો, હાલો હાથ લાંબા કર. લાવો. મને કપાળા કરી દે. હું દોરી હું ઈ પેલા કેતો આપું. આપણું બેયનું. હાલો ભાઈ, કાંઈક તમારા નવું કેવો ટ્રાય આપ્યો કર્યું. તો? કાંઈ યાદ નથી. જુવેલી સગાઈ જોડો સોડોમાં ઉજવાય છે. બધા મહેંદી મૂકે છે. ગાઈસ તો હવે જો મારો વારો આવી ગયો. હવે કંઈક દોરે છે, હું દોરે પછી ખબર પડે. તમે બધા પ્રાર્થના કરો કે સારું દોરાય છે દોરે. ગાઈસ કંઈક મસ્ત મજાનું દોરાઈ રહ્યું છે, પણ દોરાયા પછી મને આઈડિયા આવશે કઈ રીતનું છે. દ્રાક્ષ પીનલ થોડીક સાઈઝ નાની રાખ ને, બહુ મોટી બસ મોટી પૂરી size. પૂરી ને. ઓકે, તો વાંધો નહીં. તો કંઈક આ રીતનો અત્યારે શેપ અપાઈ રહ્યો છે, જે ને પી લખાણો. ઓકે ગાઈસ, મહેંદી કેવી લાગે છે ને મારી, બરાબર છે? કોમેન્ટ કરી દેજો. મમ્મીની મહેંદી મેં તમને બતાવી, હેતાંશની બતાવી, અને આ મારી મહેંદી ફાઇનલ થાય છે, બરાબર છે? આ લે લે, આ તો બાણ દોરવાની હોય એવું લાગે છે. યજ્ઞ કુંડ ઉપર આપણું નામ લખ્યું. અચ્છા, હા. કેટલી મિનિટ રાખવાની મહેંદી સવાર સુધી. હે જો ગાઈસ, તો કંઈક આ રીતની કંઈક મહેંદી છે. લાવો હાથમાં એકદમ. નહીં નહીં, એ હાથમાં કાંઈ નહીં. અરે, લખી દો, નહીં, લખી દો. નહીં, 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 લખી દો, નહીં, લખી નહીં. દો. એક હાથમાં જ નહીં હો, બીજા હાથમાં નહીં. એક હાથમાં નહીં. હાય બીજા હાથમાં નહીં, નહીં, એક જ હાથમાં. તો મને તારા હાથમાં દોરવા દે. હા, હું દોરીશ. પહેલા મને કહો, હું એક હાથમાં તમને આ ના નહીં. પાડતા હતા ને કેવું ગમ્યું? નહીં, નહીં, મારે એક જ આમાં હાથમાં. લાવો તો બાકી રહી જશે. પેલા એક હાથમાં મૂકો. આપણે- આવતીકાલે કેવી કોમેન્ટ આવે છે, બરાબર? કોમેન્ટ આવશે પછી બીજા હાથમાં મૂકીશ. તો પછી મારે કઈ કામ એમ નથી. કરવા. એ તો જલાઈ મને દીકા પપ્પાને. આ લે, દાણી બાકી રહી ગઈ હતી. ઘૂઘરી. મમ્મી મને એ તો જ ઘૂઘરી જો, મસ્તીની નાની મને નાની કેમ ના દોર દીધી ઘૂઘરી. બધા અલગ તો અલગ ખોઈ નહીં ઘૂઘરી એટલે. ગઈ તો એક હાથમાં મસ્ત જો આ રીતની ફર્સ્ટ ક્લાસ મુકાઈ ગઈ છે, પણ બીજા હાથમાં પીનલે પરાણે મૂકી. ભાઈ કી સગાઈ. આ લખેલું છે મસ્ત, નકર હું છે ને ભૂસી નાખવાનો હતો. સગાઈમાં એટલી મહેંદી મુકાવી છે, લગ્નમાં વિશે કેટલી મહેંદી હોય છે. પણ એ તો સાવ તો છે ને મહેંદી ધોઈ ને ચા તોય આવી જા કલર. હજી બાકી છે આમાં કલર ની નો આવે, એક જ કલર આવે તો દેવદાસ કલર ની ને એવી બધી. દેવદાસ કલર ની મહેંદી. ઓ આને ફ્રેમ બનાવી જો, ફોટો ફ્રેમ, LED લાઈટ મૂકી. ગાઈસ તો હવે છે ને પપ્પાએ મહેંદી મૂકે છે, એ હવે એમ કહે છે કે હું કરવા બાકી રહો, તમે બધા મહેંદી મૂકો તો. જોઈને અંગૂઠી તો આ નખ હળી ગયેલો આવે ને, હા એટલે જો અહીંથી હળી ગયેલો આવતો તો 4-5 વર્ષ હળી ગયેલો આવ્યો, પછી કોઈ કઈ કીધું આ મહેંદી મૂકો ને એટલે નવો આવી. જો 3 વખત મહેંદી મૂકી, આખો નવો આવી ગયો. થોડો સરસ રહ્યો લ્યો. છે. હા થઈ જાય. હા તે મૂકી જો. આવી રીતે સગાઈ કેમ. જેને આવા નખ કાળા નીકળતા હોય ને હા તો એના મહેંદી મૂકે. મારે એક જ આવ્યો. સરસ. હાલો, મમ્મીને પણ મસ્ત મહેંદી. મમ્મી તમે થાકી નહીં જાઓ હાથ ઊંચા રાખીને? લાઈટ બંધ થાય એટલે. ઓકે, તો વાટે છે હવે એમ ને, સ્ટુડિયો બંધ થાય તો. એક પછી એક હા. પેશન્ટ આવ્યા કરે છે હા મહેંદીના. મહેંદી મૂકે ને એને કસ્ટમર કહેવાય. પેશન્ટ કોને દવાખાને આવે ને પેશન્ટ. હા, અત્યારે તો પેશન્ટ જ છે, ન ખાવે છે. એ પેશન્ટ છે અને કસ્ટમર નથી, પેશન્ટ જ છે. સાચી વાત છે.
ખુદ ડોક્ટર ઘરના ભુવન ઘરના ડાકલા છે. કાંઈ વાંધો નહીં ગાઈસ, જો 11:15 થવા આવ્યા છે બરાબર. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.